એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં આગ લાગી, એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શકે, કેમિકલની કંઈક હશે ખબર નહીં. એક વ્યક્તિ બહાર ન નીકળે, પણ એ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો કે જાહેરાત કરી નાખું. પહેલા ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો મીડિયા સમજ. ખૂણામાં નહીં, ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, એ મળશે જ. પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવામાં આવશે. અમુક તો રોઈ પીડ્યા કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણસ વહી ગયું. પણ એમાં કોક હોય ને કરડું મગ જ આપણા, તોય એમાં કરડા નીકળે. શું કરી લો તમે? આપણી કેસર આંબીનો કેસરનો આંબો હોય, એમાં આપણા આંબામાં 2 ભડદા નીકળે. તમે શું કરી લો? ઘરની ગાયનો વાસળો વાવણીનો હાલે, તમે શું કરી લો? બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય. એ બટા અહીંયા આવી તો હા મમ્મી, આ સમાચાર આવે તાર પપ્પા જાતા ફેક્ટરીમાં, એમાં જ આગ લાગી ને? તા કે હા મોમ. સારું બટા, હિંમત રાખજે. આગળ હું સમાચાર આવે નક્કી નથી બટા. લાવ તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે બટા. ત્યાં દરવાજો ટકોરા થયા. તો બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો માવો સોળતો હતો. તાના હાથમાં ફોટો પડી ગયો ફાટ દઈને. તો કે શું છે? આને બિચારીને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે. એ બેન નામ પદ્મા હતું. કે આ ભૂતથી મળવા જ ન થયો ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો ને પગ અવળા હતા. ઓલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. કોઈ નથી બસ્યું. તા તો બેનને હેરડો પીડ્યો, કોઈ નથી બસ્યું. તો આ ક્યાં? તો તમે હું માવો લેવા બહાર ગયો તો. આવા નથી બેન કરવા, કારણ કે માવો 51 લાખ